આનંદગંજીના સ્તવનમાં 21માં ભગવાન શ્રી નમીનાથ જીન સ્તવન, તેની આપણે 2 ગાથાઓ કાલે વાંચી. તેમાં સાંખ્ય દર્શન અને યોગ દર્શન બેની વાત કરી. હવે આગળની ગાથામાં બૌદ્ધ મત અને બીજા એક મતની વાત કરે છે, આ મીમાંસકની, વેદાંતની. એ 2 માન્યતાઓ, દર્શનની વાત હવે આગળની ગાથામાં કરે છે. ભેદય ભેદ સુગત મીમાંસક જીનવર દોય કર ભારી રે. ભેદય ભેદ સુગત મીમાંસક જીનવર દોય કર ભારી રે. લોકાલોકય અવલંબન ભજીએ ગુરુ ગમથી અવધારી રે. લોકાલોકય અવલંબન ભજીએ ગુરુ ગમથી અવધારી રે. ષટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે. ભેદ અભેદ સુગત મીમાંસક 6 દર્શનોનું સ્વરૂપ બતાવી અને એમાં શ્રેષ્ઠ દર્શન તે વિતરાગ દર્શન છે, એ આનંદગંજીને બતાવવું છે. એટલે ભેદ ને અભેદ, જે બૌદ્ધ મત વાળા છે તે આત્માને ભેદ સ્વરૂપ માને છે, અર્થાત આત્માને ક્ષણિક માને છે. ક્ષણે ક્ષણે આત્મા બદલાય છે એમ માને છે બૌદ્ધ મતાનુયો. જ્યારે મીમાંસક દર્શન વાળા વેદાંતિઓ તે આત્માને અભેદ સ્વરૂપ માને છે, એટલે કે આત્મા હંમેશા એક સ્વરૂપે જ કાયમ રહે છે એમ માને છે. અને તે આત્મા સર્વમાં વ્યાપેલો છે, એક જ આત્મા છે એને એ સર્વમાં વ્યાપેલો છે એમ મીમાંસક એટલે વેદાંતિઓ માને છે. મીમાંસક મત વાળા 2 શ્રી જીન ભગવાનના અંગના 2 મોટા હાથ રૂપ છે. પેલા 2 પગરૂપ હતા, સાંખ્ય દર્શન અને યોગ દર્શન. હવે આ 2 મોટા હાથ રૂપ છે. ભેદ અભેદ સુગત, સુગત એટલે બુદ્ધ મત અને મીમાંસક એટલે વેદાંતિ. એ જીનવર દોય કર ભારી, જીનવર જીનેશ્વરના દોય એટલે 2, કર એટલે હાથ, ભારી એટલે મોટા હાથ રૂપ છે. અને લોકાલોક અવલંબન ભજીએ ગુરુગમથી અવધારી રે. પુરુષાકારે લોક છે. ભગવાનના લોકાલોક પ્રકાશકનું જ્ઞાન, લોકાલોક પ્રકાશક જ્ઞાનનું અવલંબન શ્રી ગુરુગમથી સ્યાદવાદપૂર્વક જાણી તે ભગવાનના શુદ્ધ સ્વરૂપની તમે ભજના કરો, તેની ઉપાસના કરો. લોકાલોક પ્રકાશક એવા ભગવાનનું જ્ઞાન છે, તેનું તમે ગુરુગમથી જાણો ભગવાનના સ્વરૂપને, અને પછી ભગવાનની આજ્ઞા જે છે તે આરાધો. લોકાલોક અવલંબન ભજીએ ગુરુગમથી અવધારી રે. અર્થમાં કે છે, બૌદ્ધ મતમાં આત્માને ક્ષણિક માનેલો છે. બૌદ્ધ મતમાં આત્માને ક્ષણિક માનેલો છે, તે ક્ષણે ક્ષણે બદલાય છે. તેને લઈને માત્ર એક ક્ષણના જ આયુષ્યવાળો અથવા ક્ષણવાર જ રહેનાર એવો આત્માને માનેલો છે. એમની અપેક્ષાએ એમના મત પ્રમાણે તો આત્મા સમય સમય બદલાય છે. એટલે એક દેહમાં પણ ક્ષણે ક્ષણે આત્મા બદલાતો હોવાથી પ્રત્યેક આત્મામાં તેઓ ભેદ માને છે. જીનેશ્વર ભગવાનના દર્શનમાં પણ સ્વભાવમાં એટલે સિદ્ધ પર્યાય પછી પણ જુદા જુદા જ્ઞેયના જ્ઞાનરૂપ અને વિભાવમાં એટલે સંસારી અવસ્થામાં કર્મને આશ્રિત જીવના પૂદગલથી પ્રાપ્ત થયેલા દેહોમાં પર્યાયને ક્ષણે ક્ષણે બદલાતા માન્યા છે. એટલે જે સોગત મીમાંસક જે બૌદ્ધ મતની માનતા છે એ જૈન દર્શનને પણ માન્ય છે, પણ એઓ એકાંતે માને. જ્યારે વિતરાગ દર્શનમાં તેને સ્યાદવાદ અપેક્ષાથી માને છે. પર્યાય અપેક્ષા એમની વાત સાચી છે. એટલે સિદ્ધ ભગવાનના દર્શન, જીનેશ્વર ભગવાનના દર્શનમાં પણ સ્વભાવમાં એટલે સિદ્ધ પર્યાય પ્રાપ્ત થયા પછી એટલે આત્મા મોક્ષે ગયા પછી પણ તેના જ્ઞાનમાં પરિવર્તન થાય છે. ભગવાનનું જ્ઞાન સકલ વિશ્વ વ્યાપક છે, ત્રણેય લોકમાં.
તે જેમ જેમ પદાર્થોમાં જેમ ફેરફાર થાય એમના જ્ઞાનમાં પણ તે રૂપ દેખાય. એટલે શુદ્ધ પરિણામ છે સમય સમય, પણ ત્યાં પણ તેના પર્યાય પલટાય છે. અને સંસારી અવસ્થામાં વિભાવ દશામાં કર્મને લઈને જીવના પૂતગલથી પ્રાપ્ત થયેલા એવા દેહોના પર્યાય પણ પલટાય છે. એમ માન્યતા હોવાથી પર્યાયાર્થિક નય પ્રમાણે જોતા બૌદ્ધ દર્શન ખરું છે. પર્યાયાર્થ નયથી જોતા, અને તે જીનેશ્વરના માટે તે જીનેશ્વરના અંગરૂપ છે. પર્યાયથી આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે એમ કહેવું અસત્ય નથી, પણ કેટલેક અંશે સત્ય છે. વ્યવહાર નયથી સમય સમયે પર્યાયાંતર થવાથી આત્માને જોતા બૌદ્ધ દર્શન યથાતથ્ય છે. વ્યવહાર નયથી કહો કે પર્યાય નયથી કહો, પર્યાયાંતરથી કહો, આત્માને આ દ્રષ્ટિએ જોતા તે તો બૌદ્ધ દર્શન સત્ય છે. પણ એકાંતે તે ક્ષણિક જ છે એમ તે માને છે, માટે મિથ્યા છે. પણ પર્યાય અપેક્ષાએ તો એ સત્ય છે. એક અપેક્ષાએ માટે એ ભગવાનનું એક અંગ છે, એનો હાથ છે. કયો હાથ? ડાબો હાથ છે પર્યાય. અને જમણો હાથ તે નિશ્ચયને એને પ્રદાન કરનાર એવા મીમાંસક મત છે. હવે મીમાંસકો આથી વિપરીત સર્વમાં એક જ આત્મા માને છે. તેની એક શ્રુતિ આ પ્રમાણે છે વેદાંતિઓની: એક કહી ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત એકધા બૌધા ચૈવ દ્રશ્યતે જલચંદ્રવત. અર્થ એક જ આત્મા છે, એટલે એક બ્રહ્મા દ્વિતીયો નાસ્તિ, આત્મા સત જગત મિથ્યા એમ જે માને છે. અને તે પ્રાણી માત્રમાં વ્યવસ્થિત થયેલો છે, એટલે કે પ્રાણી માત્રમાં તે એક જ આત્મા વ્યાપેલો છે. એના જ અંશો જેમ ચંદ્રમાં એક છતાં પણ હજારો ઘડામાં જુદા જુદા હજારો ચંદ્રમા દેખાય છે. ચંદ્રમા એક છે એ દ્રષ્ટાંતિ પાછા પોતાના મતને પુષ્ટ કરે છે. એક જ ચંદ્રમા નીચે જો લાખ ઘડા મૂક્યા હોય પાણીના ભરેલા, તો બધામાં ચંદ્રબિંબ પડે, પ્રતિબિંબ. તેમ એક જ આત્મા હોવાથી આ અસંખ્યાત જીવોમાં, મનુષ્યોમાં કે જીવોમાં બસ તેનું જ પ્રતિબિંબ છે, તેના જ અંશ એમ માને છે. તેમ આત્મા એક છતાં પણ પ્રત્યેક શરીરે તે ભિન્ન ભિન્ન દેખાય છે. અર્થાત એક આત્મા ના જ તે બધા અંશો છે એમ તેમની માન્યતા છે. એક સર્વગતો નિત્ય પુનઃ વિગુણો ન બાધ્યતે ન મુચ્યતે ઇત્યાદિ. અર્થ આત્મા એક જ છે, નિત્ય છે અને અબંધ છે. તેને ત્રણ ગુણો એટલે રજોગુણ, તમોગુણ કે સત્વગુણ તે બાધા કરી શકતા નથી એમ માને છે. આવું તે માનનાર છે, તે પણ અપેક્ષાએ જોતા તે સત્ય છે. હવે જૈન દર્શન પ્રમાણે આત્માની સત્તાનું ગ્રહણ કરીએ તો સર્વ આત્માની સત્તા એટલે શક્તિનું હોવાપણું અથવા જ્ઞાન દર્શન ગુણ એક સરખા હોવાથી તે એક જ છે. અનંતા જીવોના જ્ઞાન દર્શન ગુણ કે સત્તા ગુણ એક જ છે, એમાં કોઈ ફરક નથી. એ અપેક્ષાએ તે કહી શકાય અપેક્ષાથી, પણ સર્વથા એક જ આત્મા છે, અનેક નથી, તે દ્રષ્ટિએ મિથ્યા ઠરે છે. પણ એ પણ અને નિશ્ચયની માન્યતાથી, તેમની માન્યતા અપેક્ષાથી સત્ય હોવાથી તે પણ જીન દર્શનના અંગરૂપ છે. બૌદ્ધ દર્શન વ્યવહાર નયની અપેક્ષાએ એટલે કે પર્યાય નયની અપેક્ષાએ સત્ય છે. તેથી તે જીન અંગનો ડાબો હાથ છે. અને મીમાંસકોનું નિશ્ચય નયની અપેક્ષાએ કથન તે પણ સત્ય છે. તેથી તેને જીન અંગનો જમણો હાથ કહ્યો છે. આ પ્રમાણે જુદા જુદા દર્શનોને જીનના અંગરૂપ કહ્યા છે. અપૂર્ણ કહ્યા. બધા જ અંગો એ સર્વ અંગો મળીને એક પુરુષ થાય. તેમાં બધા જ ધર્મોને ભેગા કરવાથી જૈન દર્શન થાય. અને જૈન દર્શનને સંક્ષેપીએ એટલે કે એક જ એનો પક્ષ લઈએ તો બીજા ધર્મ થાય. આ પ્રમાણે એ પણ જૈન દર્શન રૂપ ની વિતરાગ ભગવાન રૂપ પુરુષના બે હાથ રૂપ છે. ભેદ અભેદ સોગત મીમાંસક જીનવર દોય કર ભારી, તેથી લોકાલોક અવલંબન ભજીએ ગુરુગમથી અવધારી. તેથી લોકાલોક ને જાણનાર એવા ભગવંતનું અવલંબન લો
તે ગુરુગમથી લો અને તેમને ભજો એમ કહ્યું. ભેદયા ભેત સુગત મીમાંસક જીનવર દોય કર ભારી રે લોકાલોકયવ લંબન ભજીએ ગુરુગમથી અવધારી રે શટદરી ક્ષણ જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે છે દર્શન જીનેશ્વર ભગવાનના અંગ ભણી છે. હવે આગળની ગાથામાં કે છે